નમસ્કાર. આજે તારીખ 4 જુલાઈ 2024 ગુરુવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે વિવેચક વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદીના 126મા જન્મદિન પ્રસંગે પરિશીલન શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના જીવન કાર્ય વિશે માન્ય શ્રી અશ્વિનભાઈ આણદાણી અને વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી એના વિશે માન્ય શ્રી પ્રવીણભાઈ દરજી વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 7 વર્ષથી દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય, આજની નહીં પણ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સર્જકો પર પડે, એમણે જે સર્જન કર્યું છે એમના તરફ વિશેષ દૃષ્ટિ પડે, એ મુખ્ય હેતુથી આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન થાય છે. સૌ પ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબને વિનંતી કરું, આપ આવો અને દરજી સાહેબનું સ્વાગત કરો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પુત્રી વસંતિકાબેન ભટ્ટ અહીંયા ઉપસ્થિત છે, એનો આનંદ છે. એમને વિનંતી કરું કે સ્મૃતિ ચિહ્નથી દરજી સાહેબનું સ્વાગત કરે. માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી કે અશ્વિનભાઈ આણદાણીનું સ્વાગત કરે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના દોહિત્રી માન્ય શ્રી પ્રીતિબેન ભટ્ટને વિનંતી, આપ આવો અને અશ્વિનભાઈ આણદાણીનું સ્વાગત કરો. માન્ય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબને વિનંતી કે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના દીકરી વસંતિકાબેનનું સ્વાગત કરે. માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી કે પ્રીતિબેનનું સ્વાગત કરે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પુત્રી વસંતિકાબેન ભટ્ટ અને દોહિત્રી પ્રીતિબેન ભટ્ટ અહીંયા ઉપસ્થિત છે, એમનો વિશેષ આનંદ પ્રગટ કરું છું. આપ સૌના વતી એમનો આભાર પણ માનું છું. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું જીવન કાર્ય એના વિશે માન્ય શ્રી અશ્વિનભાઈ આણદાણી વક્તવ્ય આપશે. ત્યારબાદ વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિશે માન્ય શ્રી પ્રવીણભાઈ દરજી વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી.
વક્તાના વક્તવ્ય પહેલાં અને વક્તવ્ય બાદ વક્તાનું ખૂબ તાળીથી આપણે સ્વાગત કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી અશ્વિનભાઈ આણદાણીને વિનંતી કરું, આપ આવો અને કાર્યક્રમનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. નમસ્કાર. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના સુપુત્રી વસંતિકાબેન, દોહિત્રી પ્રીતિબેન, મારા ગુરુજનો, આપ ગુણીજનો અને સ્વજનોનું સ્વાગત કરું છું. આજે વિષ્ણુપ્રસાદનો 126મો જન્મદિવસ છે, એટલે એમની ચેતનાને વંદન કરું છું. આજે 4 જુલાઈ 1902ના રોજ સ્વામી વિવેકાનંદનું નિધન થયેલું, તો વિવેકાનંદની ચેતનાને પણ વંદન કરું છું. અને હવે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના જીવન કાર્ય વિશે મારી વાત શરૂ કરું છું. ગુજરાતના અગ્રગણ્ય સર્જક, ચિંતક, સંસ્કાર પુરુષ અને વિવેચક એવા શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો જન્મ વિક્રમ સંવત 1955ના જેઠવદ બારસે, એટલે કે તારીખ 4 જુલાઈ 1899ના રોજ ઉમરેઠમાં થયો હતો. એમના પિતાનું નામ રણછોડલાલ અને માતાનું નામ જેઠીબાઈ હતું. મા બાપનું તેઓ એકમાત્ર સંતાન હતા. તેમના પિતા રણછોડલાલની નોકરી મહેસૂલ ખાતામાં હોવાથી એમની વારંવાર બદલી થતી હતી. તેથી વિષ્ણુપ્રસાદનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બોરસદ, ઠાસરા, કપડવંજ અને નડિયાદમાં થયું હતું. શ્રી વિષ્ણુભાઈનું વિદ્યાર્થી જીવન ખૂબ તેજસ્વી હતું. 1916માં નડિયાદ હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરીને એમણે ભાવસાહેબ સ્કોલરશિપ પ્રાપ્ત કરેલી. તે જ વર્ષે આગળ અભ્યાસ કરવા માટે તેઓ અમદાવાદ ગુજરાત કોલેજમાં દાખલ થયા હતા. વિષ્ણુભાઈએ કોલેજ કાળમાં અને એ પછી પણ સાયકલનો ઉપયોગ કર્યો હતો. ટેનિસની રમતના એ ખૂબ સારા ખેલાડી હતા. આઈસ ફેક્ટરીની દુકાને ટેનિસ રમીને મોડેથી સોડા, લેમન અને નારંગી પણ ગટગટાવતા. ગુજરાત કોલેજમાં આવતા તે આચાર્ય આનંદ શંકર ધ્રુવના શિષ્ય બનેલા અને એમની વિદ્વત્તા તેમજ જીવન દૃષ્ટિથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેઓ ધ્રુવ સાહેબને પોતાના આરાધ્ય દેવ અને અલૌકિક પુરુષ માનતા હતા. આ ઉપરાંત તેઓ પરોક્ષ રીતે ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ દ્વિવેદી અને નરસિંહરાવ દિવેટિયા જેવા વિદ્વાનોથી પણ પ્રભાવિત હતા. એમની સાહિત્ય રૂચિ મુખ્યત્વે અંગ્રેજી સાહિત્યના પરિશીલનથી ઘડાયેલી હતી. કોલેજકાળ દરમિયાન 1918માં આચાર્ય આનંદ શંકર ધ્રુવના પ્રમુખ પદે સરસ્વતીચંદ્ર નવલકથા વિશે અંગ્રેજીમાં વ્યાખ્યાન આપીને એમણે પોતાની વિવેચન શક્તિનો પહેલો જાહેર પરિચય કરાવ્યો હતો. પછી આ સરસ્વતીચંદ્ર વિશેનો લેખ અને રાયનો પર્વત વિશેનો લેખ એ સાહિત્યમાં છપાયો. નડિયાદ ભણતા હતા એ દિવસોમાં થોડાક ઉત્સાહી વિદ્યાર્થી મિત્રોએ સાહિત્ય, સમાજ, રાજકારણ જેવા વિષયોની ચર્ચા કરવા માટે 7 ભાઈઓનું મંડળ, 7 બ્રધર્સ ક્લબ એવું નામ રાખીને એક ખાનગી મંડળ શરૂ કરેલું, જેમાં વિષ્ણુભાઈ અગ્રેસર હતા. ઉચ્ચ અભ્યાસ માટે વિષ્ણુભાઈ સહિત એ મંડળના સભ્યો જ્યારે નડિયાદથી અમદાવાદ આવ્યા ત્યારે સાબરમતીની રેતીમાં તેની બેઠકો યોજાવા લાગી. કેળવણી, ધર્મ, સમાજ અને રાજકારણ જેવા અનેક વિષયોને અનુલક્ષીને ગંભીર પર્યશક બુદ્ધિથી એમણે સમગ્રપણે જીવન મીમાંસા કરેલી છે. તેનું મૂળ આ અને આવી અન્ય બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં રહેલું હોવું જોઈએ. 1920માં સંસ્કૃત અને અંગ્રેજી સાથે BAની પરીક્ષામાં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા, એટલે ગુજરાત કોલેજમાં દક્ષિણા ફેલો તરીકે નિમાયા છે. થોડાક અઠવાડિયા માટે કોલેજમાં એમને લેક્ચરરશીપ પણ મળેલી. એ સમયે એમના કુટુંબના આનંદનો કોઈ પાર ન હતો. 1921નું વર્ષ શરૂ થતાં જ અંગ્રેજી સંસ્કૃત સાથે BA થયેલા વિષ્ણુભાઈને સુરતની MTB કોલેજે બોલાવી લીધા અને 1923માં સંસ્કૃત ગુજરાતી સાથે MA થયા બાદ સુરતની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એ ટ્રસ્ટ MTBનું એમાં આજીવન અધ્યાપક તરીકે જોડાયા હતા, જ્યાં તેમણે પ્રારંભમાં અંગ્રેજી ને પછીના વર્ષોમાં
ગુજરાતી ભાષાનું અધ્યાપન કાર્ય કર્યું. પોતાની શારીરિક તંદુરસ્તી પ્રમાણમાં ઓછી હતી, પણ એમનો આત્મા ખૂબ બળવાન હતો. શરૂઆતના દિવસોમાં લાંબો કોટ, ધોતી અને ગોળ ટોપી એ એમનો પહેરવેશ હતો. તેમને જોતા કોઈકને સુરતના આપણા જાણીતા હાસ્યકાર જ્યોતિન્દ્ર દવેનું સ્મરણ થાય એ સહજ છે. નિવૃત્ત થતા સુધી અને નિવૃત્ત થયા બાદ અનન્ય નિષ્ઠાથી એજ્યુકેશન સોસાયટીને એમણે પોતાની સન્નિષ્ઠ સેવાઓ આપી હતી. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના અંગત જીવન ઉપર દૃષ્ટિપાત કરીએ તો 1915માં એમણે હજી મેટ્રિકની પરીક્ષા પણ નહોતી આપી. તે પહેલાં તેમનું લગ્ન ઉમરેઠ મુકામે થયું હતું. તેમના પત્નીનું નામ તારામતી પ્રાણશંકર મહેતા હતું. આ લગ્નથી તેમને 2 સંતાનો થયેલા. 1926ના સપ્ટેમ્બરમાં પોતે સુરત હતા અને તેમના પત્ની અને બાળકો નડિયાદમાં હતા. તે ગાળામાં થોડે અંતરે બંને બાળકોને ઉટાંટિયું થયું. બાળકોને આવી નાની મોટી બીમારી તો આવે, મટી જશે એમ માનીને સ્વજનોએ એમને સુરત જવા દીધા. પણ દૈવનું કરવું, તે બંને બાળકો થોડા દિવસોના અંતરે અવસાન પામ્યા. બંને બાળકોના આ રીતે ચાલ્યા જવાથી તેમને ભારે આઘાત લાગ્યો હતો. આ આઘાતમાંથી બહાર આવતા તેમને ખાસો સમય પણ લાગ્યો હતો. આટલું ઓછું હોય તેમ 1933માં તેમના પત્ની તારામતીનું અવસાન થયું હતું. એ આઘાત જીરવવો પણ એમના માટે ખૂબ કઠિન હતો. બંને બાળકો અને પત્નીની આ રીતે વિદાય થતાં એમનું જીવન શૂન્ય થઈ ગયું હતું. માતાના આગ્રહને વશ થઈ 1934માં શાંતાગૌરી માણેકલાલ ભટ્ટ સાથે વિષ્ણુભાઈ ફરીવાર લગ્નગ્રંથિથી જોડાયા છે. વયમાં નાના છતાં અસાધારણ હૃદયબળ, સ્વભાવની પ્રસન્નતા અને દોડીને કામ કરવાની સ્ફૂર્તિ ધરાવનારા, પોતાની જવાબદારીઓનો બોજ વહન કરવામાં પૂરેપૂરા સજ્જ એવા શાંતાગૌરી વિષ્ણુભાઈના જીવનમાં સર્વત્ર છવાઈ ગયા હતા અને એમણે સમગ્ર કુટુંબમાં સૌની પ્રીતિ પ્રાપ્ત કરી હતી. આ બીજા લગ્નથી તેમને એક પુત્રી રત્ન પ્રાપ્ત થયું હતું, જેનું નામ વસંતિકા હતું. સાહિત્યમાં જેની ચાંચ ડૂબતી હોય એવા કોઈ પણ યુવા સર્જકને ઘણું ખરું પ્રથમ સર્જનાત્મક સાહિત્ય લખવાનું મન થાય તેમ વિષ્ણુભાઈને પણ થયું. અને 1924માં પ્રગટ થયેલ ભાવના સૃષ્ટિ નામના સર્જનાત્મક 101 પાનાના ગ્રંથમાં એમણે 1-2 કાવ્ય અને સ્વાનુભવ રસિક ભાવના રંગી નિબંધો લખ્યા હતા. પ્રેરિત ઉપનામથી એમણે વસંત નામના સામયિકમાં લેખો લખવાનો પ્રારંભ 1920માં કર્યો હતો. શ્રી પ્રફુલ્લ રાવલ નોંધે છે કે એમણે અલ્પ સ્વલ્પ લેખન કાર્ય કર્યું. તેમાં અંગ્રેજીમાં કાવ્યલેખન ને એકાંકીનું સર્જન પણ કર્યું. આ સમયે છંદ પર વળ્યો હોત તો ઠીક થાત, પણ નાનાલાલના અપદ્યા ગદ્યના લયથી હું તણાયો. પદ્ય રચના માટે કોઈ માર્ગદર્શન કે માર્ગદર્શક ન મળવાથી મારો એ પ્રયાસ અધૂરો રહ્યો. ભાવના સૃષ્ટિ પછી દ્રુમપર્ણ એમાં સાહિત્ય, શિક્ષણ અને સંસ્કાર વિષયક નિબંધો છે. તો આશ્ચર્યવ્રત નામના સંગ્રહમાં ધર્મભાવથી છલકાતા નિબંધો છે. દ્રુમપર્ણના અતીતને આરે નામના પ્રથમ પ્રકરણમાં વિષ્ણુપ્રસાદ લખે છે કે સાહિત્યકારો અને સાહિત્ય તરફ મને નાનપણથી મુગ્ધ ભાવે આકર્ષણ રહેલું. મારા પિતામહ અને માતામહ દલપતરામ અને મૈપતરામ પાસે અમદાવાદની ટ્રેનિંગ કોલેજમાં ભણેલા. તો આચાર્ય યશવંત શુક્લ નોંધે છે કે વિષ્ણુભાઈનો સાહિત્ય ફાલ પ્રમાણમાં ઓછો લાગે, પણ ગુણવત્તામાં તેવો નથી એ ગુજરાતમાં સૌ કોઈ પ્રમાણે છે. અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓની ઉત્તમ સાહિત્ય કૃતિઓથી, ગુજરાતી ભાષા સાહિત્યના સર્વાંગી પરિશીલનથી, ઇતિહાસ અને તત્વજ્ઞાનના અભ્યાસથી એમના જીવનનો ચેતોમય વિસ્તાર સધાયો છે. આપણી પ્રજાના સંસ્કારે પણ ભાવપૂર્વક એમની આ સિદ્ધિઓની કદર કરી છે. કોઈપણ સર્જકની સાહિત્યિક અને સાંસ્કૃતિક સિદ્ધિની કદર કરવા માટે ગુજરાતમાં આજ દિન સુધી અદ્વિતીય રહેલો રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય સભાએ 15 જુલાઈ 1945ના રોજ રાવી પાઠકના હસ્તે
વિષ્ણુપ્રસાદને 1944ના વર્ષ માટે અર્પણ કર્યો હતો. તો ગુજરાતી સાહિત્ય પરિષદે 1941માં અંધેરી મુંબઈ ખાતે મળેલા અધિવેશનના ભાષા વિજ્ઞાન વિભાગનું પ્રમુખ પદ વિષ્ણુભાઈને સોંપેલું. 1949ના જૂનાગઢ ખાતે યોજાયેલા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ હતા વિષ્ણુભાઈ. અને 1961માં કોલકાતામાં પરિષદનું અધિવેશન થયું, તેમાં તેઓ પ્રમુખ પદે પણ હતા. ગુજરાત યુનિવર્સિટીના સ્થાપના કાળથી તેની સેનેટ અને એકેડેમિક કાઉન્સિલના પણ તેઓ સભ્ય રહી ચૂકેલા છે. નર્મદ સાહિત્ય સભા સુરતનું સભ્યપદ એટલે એના પ્રમુખ પદની શરૂઆત આરંભ થયો ત્યારથી પોતે જીવ્યા ત્યાં સુધી નર્મદ સાહિત્ય સભાનું એમણે સુકાન સંભાળેલું. રાષ્ટ્રીય સંસ્થા આપણી સાહિત્ય અકાદમી એનું પણ સભ્યપદ તેમણે શોભાવ્યું હતું. એમની પ્રેરણા અને યોજનાથી અસ્તિત્વમાં આવેલી ઉચ્ચ શિક્ષણ અને સંશોધનની સંસ્થા ચુનીલાલ ગાંધી વિદ્યાભવનના તેઓ વર્ષો સુધી અધ્યક્ષ અને નિયામક પણ રહ્યા હતા. અધ્યાપક તરીકે તેમણે ઔપચારિક નિવૃત્તિ મેળવેલી હોવા છતાં વિદ્યા કાર્યમાંથી તેઓ કદી નિવૃત્ત થયા નહોતા. દક્ષિણ ગુજરાતનું સંસ્કાર કેન્દ્ર ગણાતા સુરતની સાંસ્કારિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી એવા સમરસ બની ગયા હતા કે સુરત એટલે વિષ્ણુપ્રસાદ અને વિષ્ણુપ્રસાદ એટલે સુરત એવું સૂત્ર ઘણા બધા લોકોના ચિત્તમાં અંકિત થઈ ગયું હતું. શ્રી વિષ્ણુભાઈની મૈત્રી એવા એક લેખમાં તેમના એક સાથી અધ્યાપક શ્રી કાલિદાસ લલ્લુભાઈ દેસાઈ લખે છે કે ઝીણવટભરી દૃષ્ટિ વધે છે અને પરિપક્વ બને છે ત્યારે તે સાહિત્યને, પ્રકૃતિને, આખા જીવનને આવરી લે છે. વિષ્ણુભાઈ દિવસે ફૂલછોડ અને વૃક્ષનું વૈવિધ્યભર્યું નિરીક્ષણ કરે છે અને રાતે તારક વૃંદો અને નક્ષત્રોનું ભાવનાભર્યું અવલોકન કરે છે. આથી એક બાજુ સાહિત્ય સાથે અને બીજી બાજુ પ્રકૃતિ સાથે એવો તાદાત્મ્ય સાધી શક્યા છે. એમણે એમના આદર્શ હાઉસિંગ સોસાયટીના બંગલાનું નામ મૈત્રી રાખ્યું હતું, જે સુરતના સાહિત્ય રસિકોનું માનીતું સ્થળ હતું. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એમના વર્ગ દરમિયાન નિરાતે ઊંઘ લેતા એક વિદ્યાર્થી તરફ અંગુલી નિર્દેશ કરીને વિદ્યાર્થીને ખખડાવવા કે તેને વર્ગ બહાર કાઢવાને બદલે મિસ્ટર દસ્તુર, યુ આર સ્ટીલ સ્ટીપિંગ ધેર એવા થોડા શબ્દો એવી રીતે કહ્યા કે પેલા વિદ્યાર્થીના દિલમાં સોસરા ઉતરી ગયા અને વર્ગમાં ઊંઘ લઈ લેવાની ટેવ એ કાયમ માટે એની જતી રહી. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પાસે પીએચડીનું માર્ગદર્શન પ્રાપ્ત કરેલ એમના એક વિદ્યાર્થી ડૉક્ટર રતન રુસ્તમજી માર્શલ જણાવે છે કે પીએચડીના મારા અભ્યાસ દરમિયાન હું એમના અને એમના કુટુંબીજનોના ગાઢા સંસર્ગમાં આવ્યો. નોકરી કરતો હોવાથી કોલેજના કલાકો દરમિયાન હું કદીએ કોલેજ જઈ શકતો નહીં. હું હંમેશ ક્યાં તો મોડી સાંજે, ક્યાં તો રવિવારે કે રજાના દિવસે એમને પાસે જતો. એથી જરાય અકળાયા કે કચવાયા વિના એ મને હંમેશ સ્નેહથી પોતાને ઘેર આવકારતા અને મને માર્ગદર્શન આપતા. મારા અભ્યાસ માટે જરૂરી પુસ્તકો કોલેજના પુસ્તકાલયમાંથી એ લાવી રાખતા ને મને આપતા. એમના વૃદ્ધ માજી, એમના ભલા પત્ની સૌ મારા તરફ એવું વર્તન રાખતા કે ગુરુનું ઘર એ મારું પોતાનું ઘર હોય એમ જ મને લાગતું હતું. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો શિષ્ય સમુદાય ખૂબ મોટો અને બહુ તેજસ્વી. ડૉક્ટર કેબી વ્યાસ, કાંતિલાલ બળદેવભાઈ વ્યાસ, આચાર્ય યશવંત શુક્લ, કવિ જયંત પાઠક, આવા 2-3 નામ આપું તો પણ કાફી છે. ડૉક્ટર કેબી વ્યાસ તો જ્યારે પણ તેમના ગુરુ વિષ્ણુપ્રસાદને મળતા ત્યારે સાક્ષાત દંડવત પ્રણામ કરતા. લાકડી જેમ પડી જાય એમ જ વિષ્ણુપ્રસાદને વંદન કરતા. આપણે સમજી શકીએ કે એમના ગુરુજી પ્રત્યે એમને કેટલો આદર અને અહોભાવ હશે. આચાર્ય યશવંત શુક્લે વિષ્ણુપ્રસાદનું જે આકર્ષણ અનુભવેલું તે સરસ રીતે નોંધ્યું છે. એમના વિચારની તેજસ્વીતા, વાણીનું લાઘવ અને ગૌરવ, ખાનગીમાં કે જાહેરમાં સત્યને સાદ કરીને બોલતા હોય એવો આગ્રહ, એમની જીવનશૈલી એ બધાએ અમને મુગ્ધ કરેલા. અમારા ગુરુ એવા એક લેખમાં
શ્રી કુંજવિહારી મહેતા નોંધે છે, ગુજરાતી સાહિત્યની અનેક પ્રશિષ્ટ કૃતિઓનો આસ્વાદ અમે એમની પાસે કર્યો હતો. વિવેચનના સિદ્ધાંતો, સાહિત્યના સ્વરૂપો, કાવ્યના લક્ષણો જેવા શાસ્ત્રીય વિષયોનું ઊંડું પરિશીલન એમણે અમને કરાવ્યું છે. વ્યાકરણ અને ભાષાશાસ્ત્ર જેવા શુષ્ક અને કઠિન વિષયોને રસમય બનાવી સમજાવતા અમે એમને સાંભળ્યા છે. પ્રત્યેક વિષય ઉપર એમણે પોતાનું મૌલિક ચિંતન આપ્યું છે. પુસ્તકમાંથી થોડું વાંચે, થોડું વંચાવે, તેના ઉપર પોતાની ધીરી અને ગંભીર વાણીમાં એવું વિવેચન કરે. એમાં એમની મૌલિકતા હોય, ઊંડાણ હોય, આગવો કોઈ નવો વિચાર હોય, કોઈ નવો સિદ્ધાંત હોય, જૂના સિદ્ધાંતનું નવું અર્થઘટન હોય કે કાવ્યનું કોઈ નવું જ રહસ્ય દર્શન હોય. ગમે તે હોય, તે એમનું પોતાનું જ હોય. શ્રી વિષ્ણુપ્રસાદ સાચા અર્થમાં અધ્યાપક છે અને આજે જ્યારે અમે અમને અધ્યાપક કહેવડાવીએ છીએ ત્યારે અમે કેટલા ઊણા છીએ એનું ભાન પણ સાથે સાથે થાય છે. 1944ના વર્ષમાં એમણે ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કરી હતી અને આપણી ભાષાના અનેક સમર્થ અને વિદ્વાન વક્તાઓને તેઓ નિમંત્રણ આપતા. આ બધા વિદ્વાનો વિષ્ણુભાઈને ખૂબ જ આદર આપતા. એમાંના એક વિદ્વાને કહેલું પણ ખરું કે વિષ્ણુપ્રસાદ છે ત્યાં સુધી સુરત અમારા માટે યાત્રાનું ધામ છે. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કેળવણીકાર તરીકે પણ શિક્ષણના સમગ્ર ફલકને આવરી લેતા અનેક પ્રશ્નોનો વિચાર કર્યો છે. શિક્ષણની તરા, શિક્ષણનું માધ્યમ, માધ્યમિક શિક્ષણનું સ્વરૂપ, ઉચ્ચ શિક્ષણમાં સાહિત્ય અને વિજ્ઞાનનું સ્થાન, 3 વર્ષનો સ્નાતક પદવીનો અભ્યાસક્રમ જેવા અનેક પ્રશ્નોનો એમણે તત્વચિંતક અને તત્વશોધકની અદાથી ઊંડો અભ્યાસ કરીને પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. કેળવણીના નાના મોટા પ્રશ્નો એવા એક લેખમાં એમણે માતૃભાષા ગુજરાતીનો મહિમા સ્પષ્ટ કરતાં કહેલું કે કોઈ પણ વિષયમાં માતૃભાષા જેવું સરળ અને સહજ બીજું કોઈ વાહન નથી અને હરેક વિષયનું ઊંચામાં ઊંચું જ્ઞાન માતૃભાષા દ્વારા એટલે કે ગુજરાતમાં ગુજરાતી દ્વારા જ અપાવવું જોઈએ. વિજ્ઞાન, તંત્રવિદ્યા, કૃષિ વિજ્ઞાન, વૈદક, કાયદો એ સર્વ વિષયોનું જ્ઞાન આદર્શ સ્થિતિમાં માતૃભાષા દ્વારા જ હોય. એ સ્થિતિ આવશે ત્યારે જ દેશની બૌદ્ધિક કાયાપલટ થશે. માતૃભાષા ઉપરાંત વિદ્યાર્થીએ સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી અને એકાદ દ્રવિડિયન ભાષાનો પણ અભ્યાસ કરવો જોઈએ એમ તેઓ સ્પષ્ટ માનતા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના ભાષા પ્રેમ વિશે પ્રવીણ દરજી પોતાની કટાર ક્ષણાર્ધમાં લખે છે કે એકવાર કોઈ સ્વજનના લગ્નની કંકોત્રી લઈને આવેલા સજ્જનોને તે આવકારે છે, પોતાના નિવાસસ્થાને આદર કરે છે, પણ તેઓની રૂબરૂમાં જ કંકોત્રીમાં રહેલા જોડણી દોષો જોઈ, સુધારી, એ કંકોત્રી સુધારા સાથે આવનારને પરત કરે છે અને કહે છે કે આવી અશુદ્ધ જોડણીવાળી કંકોત્રી મારા ઘરે ન શોભે, તમારી સાથે જ લેતા જાઓ. આવો તેમનો ભાષા પ્રેમ હતો. જોડણીની જેમ ઉચ્ચારણો પણ સાચા અને શુદ્ધ હોવા જોઈએ એવું તે અનેક વાર કહેતા. સુરતમાં કોલેજનો સમય સવારનો રાખવા માટે એક આંદોલન શરૂ થયું હતું, પરંતુ એ વિચારનો એમણે જોરદાર દલીલો સાથે વિરોધ કર્યો હતો. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના માટે જ્યારે ખૂબ માગણી કરવામાં આવી ત્યારે પણ આવી યુનિવર્સિટી સ્થાપતા પહેલાં એના માટે યોગ્ય ભૂમિકા તૈયાર કરવાનો આગ્રહ તેમણે સેવ્યો હતો. સાહિત્ય અને શિક્ષણ ઉપરાંત વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો વિચારણા વિષય ધર્મ અને અધ્યાત્મ રહ્યો છે. પોતે સ્વભાવથી જ વિચારક હોવાથી ધર્મના બાહ્ય આચરણ કરતા તેની પાછળ રહેલા તત્વ વિચારને તેઓ વધુ મહત્ત્વ આપતા હતા. ધર્મની રીતે વાત કરીએ તો કોઈ પણ ધર્મ, સંપ્રદાય કે મઠને તેઓ અનુસરતા નહોતા અને કર્મકાંડ તેમજ કંઠી વગેરેમાં પણ તેમને બિલકુલ રસ નહોતો. તેઓ વ્યાપક અને ઉદાર ધર્મ ભાવનાના આગ્રહી હતા. આપણી રોજબરોજની સર્વક્રિયા, વિચાર અને વાણીમાં તેઓ વિવેકના ખૂબ જ આગ્રહી હતા. આનંદશંકર ધ્રુવની જેમ આનંદશંકરના આ શિષ્ય પણ સ્પષ્ટ માનતા હતા કે તત્વજ્ઞાન વિનાનો ધર્મ એ રામ વિનાનું રામાયણ છે. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને 1945માં
નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો. 1962માં દિલ્હીની સાહિત્ય અકાદમીએ તેમને એવોર્ડથી અને 1974માં ફેલોશિપથી નવાજ્યા હતા. 1971માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ એમને ડિલીટની માનદ પદવીથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત 1982માં ભુવાલકા પુરસ્કાર, 1983માં રાજાજી પુરસ્કાર, 1985માં ગુજરાત સાહિત્ય અકાદમી સન્માન પુરસ્કાર, 1987માં પ્રેમાનંદ ચંદ્રક અને 1989-90ના ગુજરાત રાજ્યના સર્વોચ્ચ ગણાતા એવા નરસિંહ મહેતા એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિષ્ણુ પ્રસાદે જે કંઈ કામ કર્યું તે ઊંડા ઉતરીને પૂરો અભ્યાસ કરીને કર્યું. સત્વના આગ્રહી અને છતાંય સૌમ્ય એવા સારસ્વત વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું 10 નવેમ્બર 1991ના રોજ એમની કર્મભૂમિ સુરતમાં 92 વર્ષની વયે અવસાન થયું હતું. આજે પણ અનેક અભ્યાસી માટે તેમનું સર્જન અને વિવેચન મહત્ત્વનું પાસું બની રહ્યા છે. મારા આ વ્યાખ્યાન માટે મેં જે પુસ્તકોનો આધાર લીધો છે એના વિદ્યાર્થીઓને ખાસ દર્શન થાય. આપે તો વાંચ્યા જ હોય. ઉપાયનમાં ખૂબ સુંદર માહિતી છે, અદ્ભુત ગ્રંથ છે. આ અમારી વિરમગામ કોલેજમાં બુદ્ધિપ્રકાશનો જાન્યુઆરીથી જૂન સુધીનો બાઇન્ડ કરેલો અમે આ રીતે અમારા સામયિકો સાચવીએ છીએ. એટલે આમાં જૂનના અંકમાં પ્રફુલ્લ રાવલનો રંજીતરામ સુવર્ણચંદ્રક વિજેતા વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિશેનો લેખ છે. એમાંથી પણ માહિતી લીધી છે. ગઈકાલની સાહેબની કોલમમાંથી પણ મને એમાંથી વિચાર મળ્યો છે, જે આપે વાંચી જ હોય. વિકિપીડિયા અને ગુજરાતી વિશ્વકોશના અધિકરણમાંથી અને કેટલાક મિત્રો સાથે ટેલિફોનિક વાત કરીને મને જે સામગ્રી મળી અને મને આવડી એવી ભાષામાં મેં આપની સામે પ્રસ્તુત કરી. ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કોમ્યુનિકેશનનો ખાસ આભાર માનું છું. એમની સમગ્ર ટીમનો આભાર માનું છું. આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આપનો વિષ્ણુભાઈ પ્રત્યેનો પ્રેમ આપણને અહીંયા ખેંચી લાવ્યો. આપ સૌને વંદન કરીને મારી વાત પૂરી કરું છું. સૌને મારા સાથી વક્તા અશ્વિનભાઈ, અહીંયા બેઠેલા મારા અનેક સન્મિત્રો, અહીંયા બેઠેલા મારા મુરબ્બીઓ અને જેમને જોયાથી વિષ્ણુપ્રસાદના દર્શન મેં કર્યા હોય એવો અનુભવ કરી રહ્યો છું, એમના પરિવારજનો અને મારા જુવાન દોસ્તો. સંશ્લેષનું કામ પૂરું થયું, મારે ફાળે વિશ્લેષનું કામ આવ્યું છે. અને વિશ્લેષ બધી વખતે વિષાદ પણ લાવે એવું બને છે, ક્યારેક ન પણ લાવે, વિષાદ પણ લાવે, પણ આપદ્ધર્મ છે એમ મારો. એક સર્જકને, એક વિવેચકને 1899માં અને 1991માં અને પછી તો કેટલા બધા વર્ષો વહી ગયા એમ કે, કેટલું બધું એમના વિશે લખાયું એમ કે. ને એવી મુગ્ધતા અમારામાં પણ હતી એમ કે. ઇન્ટર આર્ટ્સમાં ભણીએ ત્યારે તે વખતે અભ્યાસક્રમ સિવાયના પુસ્તકો કેટલા વાંચો છે બહુ મહત્વનું લખાતું હતું. અને ત્યારે મને 3V બહુ ગમે એમ કે. હું બીજા બધું વાંચું, સુરેશભાઈથી માંડીને બધાને વાંચતો હતો, પણ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વિજયરાય વૈદ્ય અને વિશ્વનાથ મંગલાલ ભટ્ટ, આ 3 વિવેચકોનું હું બરાબર વાંચતો. વાંચતો એટલું નહીં, નવલકથા વાંચતો એટલા રસથી વાંચતો હતો એમ કે. બાકીના વિવેચકોને વાંચવાનું બને જ, પણ આ 3Vએ મારા ઉપર વિજય મેળવેલો ખરેખર તો.
વિષ્ણુપ્રસાદમાં જે તત્સમ શબ્દોનું કૌવત છે એ ત્યાંથી હું પામેલો. એમ કે ઇન્ટર આર્ટ્સ પછી અધ્યાપક થયો ત્યારે પણ વાંચવાનું બન્યું એમને. અને આજે આ વચ્ચેના ગાળામાં વાંચ્યા હશે, પણ આજે તો મને મનીષભાઈએ રિવિઝિટિંગ કરવાનું કામ સોંપ્યું. એમ કે તો મારી રિવિઝિટ છે આજે તો મારી. એટલે એમને વાંચવા વારંવાર વાંચવાનું બન્યું, અને વારંવાર વાંચવાનું બન્યું એટલે મને વારંવાર એમ લાગ્યું કે મેં કેટલી મૂર્ખાઈ કરી છે, એમ કે મેં કેટલી મુગ્ધતા જોઈ છે. એટલે ક્યારેક મુગ્ધ થઈને પણ વાંચ્યા છે, ક્યારેક પ્રાજ્ઞ થઈને વાંચ્યા છે, ક્યારેક અજ્ઞ થઈને પણ વાંચ્યા છે મેં. એટલે વિશ્લેષ મેં એ અર્થમાં કહ્યું કે આ રિવિઝિટિંગ છે મારા માટે. વિષ્ણુપ્રસાદ ને વાંચીએ એ જમાનામાં, ત્યારે એવી ભાષા, પર્યવસાન એવી શબ્દ આવે વારંવાર એમ વિવેચનમાં. એમ રમણીયતા એવો શબ્દ વારંવાર આવે, એમ કે સૌંદર્ય એવો શબ્દ વારંવાર આવે, એમ કે મનીષી શબ્દ વારંવાર આવે. એમ વાંચીએ ત્યારે, અને પછી પાછું મને એમ થાય કે અમે પણ લખીએ. એમ જો એક વિવેચક કેવા કામણ કરતો હોય છે. અને આવો વિવેચક ભાઈએ કહ્યું એમ લખ્યું છે ઓછું, યશવંતભાઈએ નોંધ્યું છે એમ. ભાવના સૃષ્ટિ બહુ જુવાનોએ લખ્યું એમ. અને જુવાનોએ લખવાનું હોય, જુવાનોએ કોઈ કાર્ય કરવાનું હોય, તો મને લાગે છે કે એના તંતુઓ બધા અદ્ધર ઉડતા હોય એમ. કોઈ સ્થિર તંતુ ન જોવા મળે એમ. પણ વિષ્ણુપ્રસાદમાં એક આશ્ચર્ય મને જોવા મળ્યું કે ભાવના સૃષ્ટિ એમને લખ્યું, અને તરત એ વર્ષમાં અને 4-6 મહિના પછી સરસ્વતીચંદ્ર વિશેનો લેખ લખે છે. માંડ 25 વર્ષની ઉંમર હશે કદાચ, ઓછી હશે થોડી. મને લાગે છે કે સંસ્કૃતના વિદ્વાને રામાયણ વિશે કામ કર્યું હોય, મહાભારત વિશે કામ કર્યું હોય, તો નીચે સહી કરી આપી જો કે લાવો તો મને પીએચડી આપી દઈ, ડીલીટ આપી દઈ, જાઓ એમ. ઉમાશંકરભાઈ બહુ સરસ રીતે વાત કરતા. રામાયણમાં વિહાર કર્યો છે ને એમ, કે મહાભારતમાં વિહાર કર્યો છે ને એમ. અને ગુજરાતીનો પ્રોફેસર 25મા વર્ષે જો સરસ્વતીચંદ્રમાં વિહાર કરે તો એને પ્રમાણપત્ર આપી દેવું છે કે ચાલો એને સરસ્વતીચંદ્રમાં વિહાર કર્યો છે એમ. અને મેં કહ્યું તેમ ભાવના સૃષ્ટિમાં એક મુગ્ધકર વ્યક્તિત્વ છે આ. અને સામે સરસ્વતીચંદ્રમાં એ જ વર્ષોમાં, આ હું એટલા માટે ખાસ કહું છું, કોરિલેટ કરું છું, એ જ વર્ષોમાં જુવાન માણસ પણ કેવી પ્રૌઢી દાખવે, કેવી પક્વતા દાખવે લેખનની, ચિંતનની, મનનની, કૃતિને ઊંડેથી પામવાની, કૃતિના પરિસરની બહાર જઈને સમાજને પામવાની, સમાજની બહાર જઈને સંસ્કૃતિને પામવાની, સંસ્કૃતિની બહાર જઈને માનવજાતને પામવાની તૃષા માણસમાં કેટલી બધી હતી એટલી નાની ઉંમરે. આ પહેલો લેખ આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને, પહેલો ગા રાણાનો એમ, બરાબર. આ પહેલો ગા રાણાનો હતો એમને. અને પછી તો એમને વિવેચના આપ્યું, ભાઈએ નામ લખ્યું છે, પરિશીલન પણ આપ્યું. એમનો સંગ્રહ આખો ઉપાયનભાઈએ બતાવ્યો એ પણ આપ્યો. સાહિત્ય સંસ્પર્શ પણ આપ્યો એમને. દ્રુમપર્ણ વગેરે કર્યું એ પણ પાછળથી, વિવેચન સિવાયના ગ્રંથો પણ આપ્યા. પણ આ 4-5 જે ગ્રંથો છે વિવેચનના, એમને એક સ્થિર, સત્વશાલી, મર્મ પ્રધાન કહીએ એવા એક વિવેચક તરીકે સ્થાપી આપે એમ છે. લખ્યું ઓછું પણ સત્વે, ગુણે, યત્તાએ
એમાંનું ઘણું આજે પણ ન ભૂલી શકાય એવું છે. કેટલીક બાબતો ફેરવી વિચારણા માગી રહે, કારણ કે આપણે ત્યાં અનેક પ્રકારના પ્રવાહો આવ્યા છે. અનેક પ્રકારના પ્રવાહો આવતા હોય ત્યારે એને જોડીએ ત્યારે વિવેચનનું કાર્યક્ષેત્ર પણ બદલાય અને વિવેચનના વિભાવમાં પણ કેટલાક પરિવર્તનો આવે. ઇંગ્લિશના અધ્યાપક હતા, એ ગુજરાતી ભણાવતા હતા, પછી પણ કોલિંગવુડ વાંચે, કોલરીજ વાંચે, મેથ્યુ આર્નોલ્ડ વાંચે, વર્ડ્સવર્થ વાંચે, શેલી વાંચે, કિટ્સ વાંચે. અભ્યાસ કરનાર પુસ્તકો તો વાંચતા જ હોય, પણ એ સિવાયના જેને ક્લાસિક કહી શકાય એ બધું વાંચીને એમનું માનસ બંધારણ વિવેચક તરીકેનું ગણાતું જ હતું. અને સંસ્કૃત તરફ શરૂઆતના વર્ષોમાં આ પુરાણું છે, કાલગ્રસ્ત છે, અને પુરાણું કબૂતરખાનું છે એમ કહ્યું એમને. પુરાણું કબૂતરખાનું છે એમ કહ્યું. હું એ વાક્ય ઉપર અટકી ગયેલો કે વિષ્ણુ પ્રસાદ પુરાણું કબૂતરખાનું કેમ, કાલગ્રસ્ત કે એને, જેની ભાષામાં આટલી તત્સમ પદાવલી આવતી હતી, એ કેમ હું વિચારી શકાય. પણ એ સમયનો દોષ હશે એમ કે, એ અંગ્રેજી સાહિત્યની રડ હશે એમની, જે એનો કદાચ એ દોષ હશે, વિષ્ણુ પ્રસાદનો દોષ નહીં હોય. એટલે એક તરફ પશ્ચિમની વિચારણા છે, અને પછી તમને રામાયણ વિશે પણ સરસ લેખ કર્યો છે આખો. બીજા સંસ્કૃત ગ્રંથો વિશે પણ એમના લેખો છે. એટલે પશ્ચિમની વિવેચના સાથે પૂર્વની વિવેચના સાથે પણ એ જોડાય છે. અને ત્રીજું પરિમાણ જે સર્જે છે ગુજરાતી વિવેચન આપણું એક સમયનું. એટલે તમે જુઓ કે એક તરફ પંડિત યુગ છે, ભાઈએ કહ્યું એમાં 1899 એટલે પંડિત યુગ છે એમ કે, અને 1920 પછી ગાંધીજીનું આગમન એ વર્ષોમાં, અને પછી ગાંધીયુગ છે પછીના વર્ષોમાં. એટલે પંડિત યુગના પડછાયામાં એ ચાલ્યા, અને બીજી તરફ ગાંધીયુગનું ચારે તરફ જોતા રહ્યા. એટલે પરિશલીની પ્રસ્તાવનામાં લખે છે કે આનંદશંકર અને નરસિંહરાવ તો કેટલા મોટા માણસો છે કે છે. જો એક માણસ કેવું કેવું વાંચે છે એમ કે, અને હું તો એમનો માત્ર વિદ્યાર્થી કહેવાઉં એમ કે. એક તરફ એ આનંદશંકરની વાત કરે છે, નરસિંહરાવની વાત કરે છે, અને હું તો એમનો માત્ર વિદ્યાર્થી કહેવાઉં, એટલે બહુમાં બહુ વિદ્યાર્થી કહેવાઉં એવા ટૂનમાં એ કહે છે. તો આનંદશંકરથી નરસિંહરાવથી માંડીને જે વિવેચન ધારાઓ, વિચારધારાઓ આપણે ત્યાં આવતી રહી, એનાથી પ્લાવિત થયેલા હતા, ક્યાંક અભિભૂત થયેલા પણ હતા. એટલે એ પણ છે આખું ગુજરાતી વિવેચન એમનામાં છે. તો આવો ત્રણ પ્રવાહને પોતાનામાં સાચવીને બેઠેલો વિવેચક જ્યારે વિવેચન કરે, પશ્ચિમનું, પૂર્વનું અને તત્કાલની ગુજરાતી અને અગાઉનું પણ ગુજરાતી વિવેચન, ત્યારે વિવેચનમાં શું હોય, કેવું હોય, જેને મેથ્યુ આર્નોલ્ડ વાંચ્યો હોય, કોલિંગવુડ વાંચ્યું હોય, એબરક્રોમ્બી બ્રેડલી વાંચતું, બધાના નિર્દેશો અનેક જગ્યાએ મળે છે એમના. શું કહેવું છે ને, ગુજરાતીમાં લખવાની શરૂઆત કરનારા માણસને વિવેચન વિશેનો આ પિંડ બાંધી આપનારી બધી ઘટનાઓ છે. એટલે હું એમના તરફ વળું તે પહેલાં એમ મને થાય કે વિવેચન વિશેની એમની જ્ઞપ્તિ શું છે, તો હું એમને થોડુંક ન્યાય આપી શકું. મારે વિવેચક તરીકે વાત કરવાની છે,
તો એમના પોતાની અપેક્ષા શું છે વિવેચન પાસે, વિવેચક પાસે? એમ અને એમ કે છે કે વિવેચક થવું હોય તો પરિશીલન ખૂબ કરવું પડે. એમ કે છે એના જમાનામાં એને જે અંગ્રેજી વાંચ્યું છે, એને જે સંસ્કૃત વાંચ્યું છે, ગુજરાતી વિવેચકોની જે પરંપરા એની નજર સામે રહી છે, એને એમ શીખવે છે કે માણસે પરિશીલન કરવું પડે, ખૂબ વાંચવું પડે. પછી એમ પણ કે વિવેચન વિશે કે વિવેચને માત્ર કૃતિ કે કર્તાને નથી જોવાના, એમ કે સમાજની રસવૃત્તિ ઘડવામાં પણ વિવેચકનો હિસ્સો રહેલો હોવો જોઈએ. એમ કે આવું છે. જો એના નોર્મ્સ કેવા છે, એના ધોરણો કેવા છે. અને એમ પણ ઉમેરે છે એમ કે વિવેચનના સ્થિર રૂઢ સિદ્ધાંતો બાંધવા અઘરા છે, એમ કે જો એવું પણ કહે છે. અને પછી દ્રષ્ટાંત આપે છે. કલાના વિભાવ બદલાય છે, સમાજ જીવનમાં પરિવર્તન આવે છે, એટલે સાહિત્યિક વિધાઓ વિશેના વિચારો બદલાય છે, એવું પણ એ કહે છે. એમ તો એ મુદ્દો પણ એમની સામે છે. અને વિવેચકે આનંદની જ વાત કર્યા કરવાની નથી કે છે, આનંદને સાથે હેતુ જે જોડાયેલો છે, જો આવ સકારણ કહું છું, આનંદની સાથે જે હેતુ જોડાયેલો છે એની તપાસ પણ વિવેચને કરવાની છે. અને વિવેચન વિશે આવા એમના પોતાના ખ્યાલોનું જાણે કે એક સરસ ફ્રેજ મૂકી આપતા હોય. એમ કે છે કે વિવેચકે કળા ફિલસૂફ થવાનું છે, વિવેચકે જીવન ફિલસૂફ થવાનું છે. આ બે શબ્દોમાં બધું આવી જાય છે. એમ એ કહે છે કે વિવેચકે કળા ફિલસૂફ થવાનું છે. મને લાગે છે કે હવે હું બીજા કારણો ન આપું વિવેચન માટે, તો આ બે શબ્દોમાં બધું આવી જાય છે કે વિવેચકે કળા ફિલસૂફ થવાનું છે, જીવન ફિલસૂફ થવાનું છે. અને આ બે વાત કર્યા પછી વિવેચન માટે રસવૃત્તિ સમાજની કેળવવાની વાત કરે છે. ઉત્તરદાયિત્વ કેટલું મોટું છે વિવેચનનું, વિવેચકનું. અને કહે છે જો પંડિત યુગમાંથી શીખ્યા હશે કે પાંડિત્યના થઈ બહારથી લદાયેલું વિવેચન ના લખશો, કે છે એમ કે એ પોતે તો પાંડિત્ય ભરવું લખતા હતા એમ, પણ એમનો પોતાનો અનુભવ એવો હતો એમ કે પાંડિત્ય ભરવું વિવેચન ના લખશો, અઘરી ભાષા ના વાપરશો વિવેચનમાં. તો વિવેચન વિશે મારે એટલે વાત કરવાની કે આપણે વિવેચક તરીકે એને જોવા નથી રહ્યા છે ત્યારે, એને એનો પોતાનો વિવેચન વિશેનો વિભાવ કેવો હતો એમ આપણે ખબર પડે કે પેલું સંસ્કૃત પણ ત્યાં છે, અંગ્રેજી પણ ત્યાં છે, અને એને મળેલા એના પૂર્વજ જે ગુજરાતી ધુરંધર વિવેચકો સર્જકો છે એ પણ ત્યાં છે. એટલે આ પ્રકારનો વ્યવહાર છે. એટલે આ પણ ખરું, તે પણ ખરું ને પેલું પણ ખરું. એમ એમનો પોતાનો અંગત અવાજ હશે. હું તો એક જ વાર મળ્યો છું એમને, પણ પત્ર વ્યવહાર મારે થતો હતો, એક જ વાર મળ્યો છું. આવા વિવેચન વિશેના એમના ખ્યાલોની વાત કર્યા પછી મને એમ થાય કે વિવેચન વિશે કંઈક વાત કરું તે પહેલા મને રમણીય શબ્દ વિશે વાત કરવાનું ગમે છે. જો એમાં પ્રવેશ કરીએ આપણે. વિવેચક વિષ્ણુ પ્રસાદને માપવા માટે નહીં, એનું મૂલ્યાંકન કરવા માટે નહીં, પણ રમણીય વિભાવને વિસ્તારી શકાય તો કેટલો અને વિકસી શકે તો કેટલો, એમ વાત કરતા કરતા વિષ્ણુ પ્રસાદના મનમાં જે કેટલાક સંદિગ્ધ ખ્યાલો હતા એ ત્યાં પ્રગટ થાય છે. એટલા માટે હું કહું છું
એક તરફ એવું કે છે કે સૌંદર્ય અનુભવ એ રમણીયતા એમ બરાબર છે. સૌંદર્ય અનુભવ એ રમણીયતા એમ. જો આ રમણીયતા ગોવર્ધન નામ વારંવાર સરસ્વતી ચંદ્રમાં વાપરે છે, રમણીયતા નથી. જગન્નાથ એની મીમાંસામાં જે અનેક વાર શબ્દ વાપરે છે એ રમણીયતા પણ નથી. આ રમણીયતા વિષ્ણુભાઈની છે, વિષ્ણુ પ્રસાદ. એટલે કે છે કે સૌંદર્ય અનુભવ એ રમણીયતા એમ કહે છે ખરા, પણ બીજી જ પડે પેલું મેથ્યુ આર્નોલ્ડ યાદ આવી જશે, આવી જતો હશે યાદ એમને. જો વ્યક્તિ ખૂબ વાંચે ત્યારે અનેક સંચરણો એની આસપાસ થતા હોય ત્યારે એ પોતે કેવો અંદરથી આમ પકડાઈ જાય છે. એટલે એમ કે છે કે સૌંદર્ય અનુભવ એટલે રમણીયતા એમ ખરું, પણ મૂલ્યનિષ્ઠતા એ પણ એટલી જ અગત્યની છે. એટલે રમણીયતા મૂલ્યનિષ્ઠ સાથે જોડાયેલી છે એવું કે છે. હા, એમનો રમણીયતા વિશેનો આવો પણ ખ્યાલ છે. અને પછી રસની અને એને અનુસંગે થતી ચર્ચાઓ કરતા કરતા એ એવું પણ કે છે પાછા કે અનુભવ વિશેષ એ જ રમણીયતા એમ કે. અનુભવ વિશેષ એ જ રમણીયતા એમ કે છે. અને વિવેચનની ચર્ચા કરતા કરતા એમ કે છે કે રમણીયતાને પ્રત્યક્ષ કરી આપી એ કામ વિવેચનનું છે એમ કે. તમે જુઓ કે એક જ શબ્દ અને એની આસપાસ જો હું કહું છું એનો અર્થ એ થયો કે વિવેચન, પરિશુદ્ધ વિવેચન, એમનો ખ્યાલ હતો ખરો? એમ એક પ્રશ્નાર્થ કરું છું, કોઈ કન્ક્લુઝન નથી મારું. એમ રિવિઝિટિંગનો એક પ્રશ્નાર્થ છે મારું, રિવિઝિટ કરું છું એનો પ્રશ્નાર્થ. કઈ રમણીયતા એમ કે જો ગોવર્ધન નામની નથી, જો જગન્નાથની નથી, તો વિષ્ણુ પ્રસાદની આ રમણીયતા છે એમ કે જે રમણીયતામાં એ સંઘટનામાંથી પેદા થતી રમણીયતા એમ કયા પછી પાછું એમ કે છે કે એનાથી ઉપર તો જીવનબોધ છે એમ કે, મૂલ્યબોધ છે આવું કે છે એમ કે. એટલે આપણે ક્યાંક ને ક્યાંક રમણીયતાનો ભાવબોધ કરવા માટે એમના ચરણમાં બેસવું પડે એવું લાગે છે એમ કે. એ આજે નથી આપણી પાસે, એમના શબ્દો છો થોડા કેમ. તો એમના જે વિવેચનના ગ્રંથો છે મહત્વના, રમણીયતામાં એટલા માટે મૂક્યું જો આ પ્રારંભ છે આખો એમના શબ્દોનો. એમના જે મહત્વના ગ્રંથો છે અને જેને મહત્વના લેખ કહી શકું, વિવેચન કહી શકું, વિવેચન લેખ કહી શકું, એવામાં અનુભાવના અને સાધારણીકરણ છે. આ બે મુદ્દાઓ વિશે ત્યારે જેમ રમણીયતા વિશે ચર્ચા થયેલી ત્યારે એ જમાનામાં, એમ આ બે મુદ્દા વિશે સાધારણીકરણ અને અનુભાવના વિશે પણ ચર્ચા થયેલી. જો હું વિવેચક વિષ્ણુ પ્રસાદની નજીક જવા મથી રહ્યો છું એમ કે તમને અનુભાવનામાં એવું કહેલું, ભાવનની વાત તો ત્યાં છે જ, કેન્દ્રમાં છે એમ કે. પણ મેં જે કંઈક એમાંથી અંકે કર્યું એમ કે અનુભાવના વાંચતા વાંચતા ફરીથી આજે રિવિઝિટ કરવા આવ્યો છું ત્યારે તો એમનો મહદ અંશ ચર્ચાનો કળા અને કળાકૃતિથી દૂર જાય છે. કળા અને કળાકૃતિથી દૂર જતો છે અનુભવનો. અને પછી એ સંસ્કૃત મીમાંસામાંથી એક તાર પકડીને એમ કહે છે કે અનુભાવનમાં અનુભવ વિશેષ છે, પણ સાથે એમ અનુભવ વિશેષની વાત કરીને પછી કહે છે કે ચર્ચામાં કે અનુભાવનાની અંદર તદાકાર થવાનું છે, તલ્લીનતા સાધવાની છે, અને પછી આગળ જઈને એ ભાવ સમાધિ એવો શબ્દ વાપરે છે. અને પછી આગળ જઈને એની વાત કરતા કરતા સમાહિતતા
પ્રશબ્દી એવો શબ્દ વાપરે છે, અને એનાથી આગળ જઈને પછી મુદાર શબ્દ વાપરે છે. આ બધા શબ્દોને હું એક સાથે મૂકીને જોઉં તો મને લાગે છે કે અનુભવનાની નજીક હું કેટલો પહોંચ્યું એમ કે. અને પછી વધારે આગળ આશ્ચર્ય એ સર્જે છે કે આ બધું છતાં મહત્વ તો અનુભવ વિશેષનું છે. જો અનુભવ વિશેષ શબ્દ ખાસ આવે છે, આ મહત્વ તો અનુભવ વિશેષનું છે એમ કે. એ કહે છે કે ભાષા ભાવ સત્યને અવતારી આપે છે, ભાવ સત્યને અવતારી આપે છે એમ કે. પણ અનુભૂતિ સત્યને પ્રગટ કરવાનું કામ જે વાણી કરે છે, ભાષા જે કરે છે, એવું કહ્યા પછી તરત બીજો શબ્દ એ આવે છે કે ભાષાનું કામ અર્થને પ્રગટ કરવાનું છે. જો સી કે એક માણસને બરાબર તમે વાંચો, એમાં ઉતરો, એમની મથામણને પામો તમે. હું તો આ મથામણ કહું છું એમની કે એક સાથે બધું વાંચો તમે, ત્રણ પ્રવાહમાં ડૂબકી મારતા હો. એટલે આજે કોઈ રૂપરચના વિશે પીએચડી કરતું હોય ધારો કે, તો રૂપરચનાનો નિર્દેશ નથી પેલી રમણીયતામાં મળતો કે અહીંયા પણ આસ્વાદ પ્રક્રિયા વિશે ટોટલ જેને આ કોઈ કહીએ ઇમ્પેક્ટ જેનો ઊભો કરવો જોઈએ એમનો, એ ટોટલ ઇમ્પેક્ટ ઊભો થતો નથી લાગતો એમ કે. અને પછી કે ભાષાને અર્થ સાથે જોડે પછી, અને અલંકાર આદિ એને એક બાહ્ય તત્વ એવો શબ્દ વાપરતા નથી, પણ એ કે ભાવ સત્ય સુધી પહોંચે છે એમ કે. એમ કહ્યું ને, એટલે ભાષા અને અલંકારને જુદા પાડીને એ આવું ચિત્ર આપે છે. અને પછી સાધારણીકરણની ચર્ચા ત્યાં થોડીક કરે છે, થોડીક જ જુઓ, અને આશ્ચર્ય થશે એવો શબ્દ વાપરે છે. એ કે છે સાધારણીકરણની ખટપટ છોડો. આ ખટપટ શબ્દ અવતરણ દુનિયામાં છું. યુ સી કે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવો ખટપટ શબ્દ વાપરે, મને જરા ઊંઘ નહીં આવેલી. સાચું કહું તો મને ઊંઘ નહીં આવેલી કે મેં જે વિષ્ણુપ્રસાદ વાંચેલા એ ખટપટ શબ્દ ના વાપરે એમ. એવું શું હશે એના મન ઉપર, કયું વસ્તુએ આક્રાંત થઈ હશે અને અતિક્રમણ કર્યું હશે કે ખટપટ શબ્દ વાપર્યો છે. હું તો બધું જે કહું છું એ અંદરનું જ છે, મારું કશું નથી. મારું તમે છો એમ, મારું તમે છો. એટલે તમે જેમ મારી સામે જુઓ એમ મને કંઈ નવું યાદ આવે, બાકી બધું ઠીક છે. બધું આ ખટપટ શબ્દ વાપરેલો એમ. તો સાધારણીકરણનો મુદ્દો પણ એ સંકળાયેલો છે. એટલે હું કહું છું કે સાધારણીકરણ વિશે પણ એમને પોતે કેટલાક એવા વાક્યો વાપર્યા છે. ખટપટ શબ્દ તો મને કહ્યું ને કે જે ડંખ્યો, પણ પછી એમને એમ કહ્યું એ વાસ્તવમાં થતો અનુભવ અને કાવ્યમાં થતો અનુભવ વાસ્તવમાં તટસ્થ રહ્યા હોય ત્યારે થોડીક ક્ષણોમાં એવું પણ બને છે કે આપણે તટસ્થ નથી રહેતા. એમ કાવ્યમાં પણ તટસ્થ રહેતા હોય તો થોડીક ક્ષણો માટે આપણે તટસ્થ નથી રહેતા. એવું જોડીને એમ કહે છે કે આ એક સરખો અનુભવ છે. ધીસ ઇઝ ટુ સમવટ ફોર મી. જરા આમ થયું થઈ જાય થોડું. ગરડો માણસ બીજું શું કરે, ગળી જાય આખી વાતને. એમને એક ક્રાંતિ ઓછો કરવાનો હતો, પણ હાઉ વાય. એટલે સાધારણીકરણના મુદ્દામાં એમને એમ કહ્યું કે સાધારણીકરણ જેવું કંઈ છે જ નહીં કે છે એમ કે. એ તો સાધારણીકરણ થઈ જાય છે, પછી આગળ શું લખાય છે જો સાંભળો. ગુરુત્વાકર્ષણના નિયમ જેવું છે કે હવે તમે શું કહો આને, તો ગુરુત્વાકર્ષણના નિયમ જેવું છે એવું કે છે. એટલે મારો વિષ્ણુપ્રસાદ જે મારા મનમાં વિદ્યાર્થી કાળમાં મેં જે સાચવો છે એની મૂર્તિ જે બરાબર ઘડી છે એને હું ખંડિત થવા દેવા નથી માગતો એમ કે. એટલે હું ઘણીવાર મને જ કહું ચાલ બાજુ પર જતો રહે, જા મારા વિષ્ણુપ્રસાદ સાચા છે, તારા ખોટા છે. પણ એવું કોઈ મને ગાંઠે નહીં ને, બધા વિદ્વાનો બેઠા છે તો મને કાઢી મૂકે કે આવું બોલો છો અહીંયા. એટલે તમે જુઓ કે જે અનુભાવનાનો વિભાવ છે, રમણીયતાનો વિભાવ છે, જે સાધારણીકરણનો વિભાવ છે, ભટ્ટનાયકે સર્જક અને સર્જકના પાત્રનો જે ભાવની આખી વાત કરીને અભિનવે
એને આગળ સંસ્કારીને જે અદ્વૈત સુધી પહોંચાડેલો એ અદ્વૈતનો પણ નકાર કરે છે. તો વાંચો, અભિનવના અદ્વૈતનો પણ નકાર સાહેબ કરે છે આપણા. એટલે 2 ને 3 વિભાવો જે છે એ કાં તો મારી સાથે બુદ્ધિ નાઠે એનું પરિણામ પણ હોઈ શકે. આવું કે છે અમારા ગુજરાતીઓ તો બધા કહેવતોના એ છે. હવે તો કહેવત ભૂલી જાય છે એટલે પુસ્તકો બહાર પાડે છે સરકાર. હવે તો કે આ કહેવતો યાદ કરો એમ. પણ મને વિષ્ણુપ્રસાદ, મારા વિષ્ણુપ્રસાદને મેં જાળવ્યા છે એને તમે આંગળીની અડકાડી શકો એમ. મુંબઈ યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળામાં જે 5 વ્યાખ્યાનો આપ્યા અને પછી એને અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય રૂપે પ્રગટ કર્યા, એવું કામ જ ક્યાં છે ભલાદમી આજે? કોઈ એવું કામ જ નથી થયું એમ. આજે એવું કામ જ નથી થયું. આજની તારીખે ગુજરાતી ગદ્યકારો વિશે વાંચવું હોય તો ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાનો અને એનો અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય જ વાંચવું પડે. દુર્ગારામથી માંડીને આનંદ શંકર ધ્રુવ સુધી, મહિપતરામ, છોટાલાલ માસ્તર, મનસુખ રાવત, આ બધાઓને ઊંડીથી તપાસા છે, એના ગદ્યને તપાસવું છે. અને એમને કહ્યું છે, જેમને ગુરુ તરીકે વાત કરી હમણાં, આનંદ શંકર ધ્રુવને પણ કહેવું પડ્યું મને કે જ્ઞાન વર્ધક જેટલું છે એટલું ક્રિયાવર્ધક નથી એમ. આનંદ શંકર માટે કહ્યું એમને. જો કેવું એમનો ગુરુને પણ કહે છે એમ. એટલે એ નિર્ભીકતા છે એમનામાં, નિર્ભીકતા એમનામાં છે. એટલું જ્ઞાનવર્ધક છે એટલું ક્રિયાવર્ધક નથી એવું કહે છે. તો તમે જુઓ, જે ઉમાશંકર, જે નાનાલાલનો પ્રભાવ એમની ભાવના સૃષ્ટિ ઉપરના ગદ્યમાં છે, એ નાનાલાલ માટે એમ કહે છે કે ભવ્યતાના, દિવ્યતાના ખ્યાલ સાથે મને બધું કૃતક લાગે છે એવું કહે છે. જુઓ, જય નાનાલાલ માટે એવું કહે છે, કૃતક લાગે છે મને. કેવી રીતે કહી શક્યો તમે? જુઓ, ગુજરાતી ગદ્યની તો તપાસ કરી, પણ પ્રાર્થના સમાજની અને વેદાંત ધારાની પણ તપાસ કરી, અને જે બહુ જરૂરી હતું એમ. તે કાળે પ્રાર્થના સમાજ માત્ર પ્રાર્થના સમાજ નહોતો, એક જાગૃતિની જે લહેર હતી બૌદ્ધિકોમાં, ત્યારે આટલો બધો અંધકાર આપણા મનમાં નહોતો એમ. કે આજે તો અંધકાર જ રહ્યો છે, જાગૃતિની વાત જ નથી એમ. આજે આપણે અંધકાર, આંખે પાટા બાંધ્યા કે અંધભક્ત, તો એવું શબ્દ મને નથી ફાવતો, પણ હું એમ કહું કે આપણા મનમાં અંધકાર ભરાતો ગયો છે એમ. તે વખતે કહી શકતા હતા. પ્રાર્થના સમાજ એક પ્રકારની ચેતના જાગૃતિનું આખું આંદોલન હતું, સૂક્ષ્મ આંદોલન હતું એમ. વેદાંત ધારામાં એમને કહ્યું કે શંકરાચાર્યનું જે છે એને આનંદ શંકરે કેટલોક પરિવર્તન સાથે રજૂ કર્યો. ત્યાં એમનો આદર પણ કરે છે આનંદ શંકર. એટલે ગુજરાતી ગદ્યના અભ્યાસ માટે તો છે જ, પણ ગુજરાતી ભાષાનો, સાહિત્યનો ઇતિહાસ લખવાનો કોઈકને સૂઝે, ચર્ચાઓ કરે. સૂઝતું કોઈને નથી. ધીરુભાઈને સૂઝ્યું, એમને રીતે ઉત્તમ કામ કર્યું છે. પછી બધા ચર્ચા કરે છે, ચર્ચાના ચોરા ઉપર આનંદ કરી રહે છે. બરાબર. હા, પણ ઇતિહાસ કોઈ લક્ષ્ય નિષ્ઠા ભર્યો ત્યારે એને અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય પહેલું મૂકવું પડશે, હાથમાં લેવું પડશે. એવું માથવર કામ છે. એક જ પુસ્તક આપે તો પણ કેટલું ભયો થઈ જાય. અને બીજું, એને ગુજરાત યુનિવર્સિટીમાં જ્યાં વ્યાખ્યાનમાળા આપી, વ્યાખ્યાનો આપ્યા ગોવર્ધન નામ માટે, એનો પણ હું એટલો જ પ્રશંસક છું એમ. ગોવર્ધન નામ કેટલું કદાવર માણસ એમ. કે એમના ઉપર વિવેચનો કરનારા લોકો
આ નવલકથા નથી ને આ નથી ને તે નથી તો ભૂલાઈ જશે, પણ ગોવર્ધનરામનો ને સરસ્વતીચંદ્ર ભૂલાવાનો નથી. જો સરસ્વતીચંદ્રના પાત્રો ભૂલાવાના નથી. વિષ્ણુપ્રસાદે પાત્રો વિશે પણ લખ્યું છે. અને સૌથી વધારે મુનશી વિશે લખતા, ગોવર્ધનરામ વિશે લખતા એ કેવી સૂક્ષ્મ ટકોર કરે છે. ગુજરાતના નાથનું વિવેચન લખતા લખતા એમને એમ કહ્યું કે મુનશી પાત્રોમાં અદૃશ્ય થઈ જાય છે. એમ કે કેવો માણસ એક શબ્દોમાં કેટલું કહે છે, મુનશી પાત્રોમાં અદૃશ્ય થઈ જાય છે. અને ગોવર્ધનરામ જીવન તત્વને, જીવન સત્વને પમરાવતા જાય છે. બસ પતી ગયું. 2 વાક્યમાં ઘણું બધું આવી ગયું. જીવન સત્વને પમરાવતા જાય છે. સરસ્વતીચંદ્ર વિશે જે 25 વર્ષની ઉંમરે જે સરસ્વતીચંદ્ર વિશે પક્વતાથી લેખ લખેલો, એ માણસ પાછલી ઉંમરમાં, પછીના પક્વ દશામાં ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે અપાયેલા વ્યાખ્યાનોમાં જ્યારે આ કામ કરતો, આ લખતો હોય, ત્યારે મને લાગે છે કે એ આપણી ભાષામાં સરસ્વતીચંદ્ર વિશે એમ કહેવાય છે કે 1800 પાનનું સરસ્વતીચંદ્ર અને 3600 પાનનું વિવેચન. તો 3600 પાનમાં ગાડી ચાડીને વાંચવા જેવું વિવેચન આ છે. વાંચજો કોઈ વખતે, સમય મળે તો, ના મળે તો આપણે ઉપર વાંચીશું, નેવરા પડીશું ત્યારે. ત્યાં ઉપર ઘણો સામે there is enough time to sleep in the grave. એમ કે that's enough time to sleep in the grave, no time. તો પુસ્તકો આપ્યા છે બે એમને. પણ મને ત્રીજું જે ડાયમેન્શન કહેવાનું મન થાય છે એ છે કે એમને આ 5 ગ્રંથો આપ્યા, એમાંથી થોડુંક વીણી લઈએ અને જે પ્રત્યક્ષ વિવેચન આપ્યું છે એમણે, ટેક્સ્ચ્યુઅલ જેને ક્રિટિસિઝમ કહીએ, એ અદ્ભુત છે. બીજું કશું ન કર્યું હોત અને એમને આ કર્યું હોત ને તો પણ ઘણું હતું. એમ એટલું ઉત્તમ ટેક્સ્ચ્યુઅલ ક્રિટિસિઝમ છે એમનું. એટલે ગોવર્ધનરામ વિશે, આનંદશંકર વિશે, બલવંતરાય ઠાકોર વિશે, અરે છેલ્લા પરિચલન પછીના ગ્રંથમાં કિટ્સ વિશે, સાહિત્ય સંસ્પર્શમાં કિટ્સ વિશે કેટલું ઉત્તમ લખ્યું છે એમ એ માણસ. વિવેચન શું છે, વિવેચન કેવું હોવું જોઈએ તો આપણે જોયું, પણ ટેક્સ્ટનું વિવેચન લખતા લખતા એમના જે વિવેચન વિશેના વિભાવો હતા, મારે કહેવું છે વિવેચન વિશેના જે વિભાવો હતા, આ ટેક્સ્ટના અવલોકનમાં કે સમીક્ષામાં એ પ્રગટ થયા છે. એટલા માટે બહુ મહત્વના છે. ત્યાં પેલું જે સંદિગ્ધતા મેં કહી એનો કેટલોક લક્ષણો અહીંયા સ્પષ્ટ થઈ જાય. આ વિવેચન તમે વાંચો એમના ટૂંકા ટૂંકા. આનંદશંકર વિશે, બલવંતરાય ઠાકોર વિશે ઇતિહાસ અને દિગ્દર્શન, બલવંતરાયમાં ધુરંદેશી દ્રષ્ટિ હતી, દેશપ્રેમ કેવો હતો એ એને કેટલું બધું સરસ રીતે બતાવ્યું છે. આપણે તો બલવંતરાયને યાદ જ નથી કરતા. બલવંતરાયની ડાયરી વાંચવાની તસ્દી કોઈ નથી લેતા. અમારા સાહેબો તો ટાઈમ ઓફ ગણના છે, ટાઈમલેસ થઈ ગયા છે બધા. બાકી બલવંતરાય મુંબઈમાં રહે, તે ખોલકીમાં રહે ને નહેરુના પ્રવચનો સાંભળવા જાય તે રાત્રે 3-3 વાગે ઘેર આવે મુંબઈમાં. એમ કે કેમ નહેરુના પ્રવચનો સાંભળવા જતા હતા? ઇતિહાસનો માણસ હતો એટલે નહીં, જીવનનો માણસ હતો એટલે. એમ એવા માણસો હતા. એના વિશે એને લખ્યું છે કે દૂરદર્શી માણસ હતો, લખ્યું છે ને ત્યાંના માટે. આનંદશંકરના ત્યાં બહુ વખાણ કર્યા છે એમને. માનવતાવાદી એમનો દ્રષ્ટિકોણ ને તેના ઉત્તમ એ કર્યા છે. જયંત પાઠક તો નવા નવા હતા ત્યારે, હજુ તો ક્ષિતિજ ઉપર આવી રહ્યા હતા. મરમર એમનો પ્રગટ થયો એ જમાનાની વાત કરું છું. ત્યારે એને સરસ લખ્યું છે એના વિશે. એ કેવું લખે છે? મરમર મને ઉષાની ઝલક જેવો લાગ્યો એમ કે. મરમર મને ઉષાની ઝલક જેવો લાગ્યો એમ કે. મૂલ્યાંકન કેવું એક શબ્દમાં પણ થઈ શકે. લખ્યું તો એને વધારે છે એમ કે.
ગુજરાતનો નાથ, રાઈનો પર્વત, મત્સ્ય ગંધા અને બીજા નાટકો, આ પણ વિવેચનો વાંચવા જોઈએ. એમ કે વિશ્વ સાહિત્યનો અભ્યાસી પોતાની ભાષાના ગ્રંથો વિશે કેવું ઊંડેથી ઓછા શબ્દોમાં, ઓછા પૃષ્ઠોમાં લખી શકે છે. ગુજરાતના રાજ્ય વિવેચન ભલે લાંબુ તો ઘણું, નરસિંહ હવે કેટલું લાંબુ લખ્યું છે, પણ અને બહુ ટૂંકું ને ઉત્તમ લખ્યું છે. એમ કે વાંચવા જેવું છે આખું. રાઈનો પર્વત વિશે નાટકના માણસ છે, અહીંયા ઘણું બધું લખાયું છે રાઈના પર્વત વિશે તો, પણ વિષ્ણુપ્રસાદે નાટક વિશે ઓછું લખ્યું છે એમને, પણ લખ્યું છે એટલું નાટકને સમજીને, ઊંડેથી સમજીને લખ્યું છે. એટલે વિવેચક તરીકે એમની જે બધી જ લાક્ષણિકતાઓ છે, જેને તમે ન્યાયી ઠેરવી હોય તો ઠેરવી શકો, એવા ઉત્તમ વિવેચનો, એવા અવલોકનો, એવી સમીક્ષાઓ અહીંયા એમના પુસ્તકમાં આપણને મળે છે. આ એમનું મોટું કામ છે પ્રત્યક્ષ વિવેચનમાં. સાક્ષાત વિવેચન જેને કહીએ, એવું કેવું તો એવું પણ કહી શકાય, સાક્ષાત વિવેચન. હા, ત્યાં પણ વ્યવહાર તો નડે જ છે, કારણ કે એ તો કહે છે ને, માણસની રસ વૃત્તિને સંકોરવાની એવી વાત કરે છે ને, એની ઘડવાની છે રુચિને. એટલે ચંપકલાલ વ્યાસના સંગ્રહ વિશે લખતા, અનામીના સંગ્રહ વિશે લખતા, હસીદ બુચના સંગ્રહ વિશે લખતા, જરા આમ તેમ લિજ્જતદાર થઈ જાય, જરા એમ કે આમ તેમ એટલે લિજ્જતદાર થઈ જાય. એમ કે જે પેલું જતા ને સાંજે જરા શરબત બરબત પી નાખે, એમ શરબત બરબત પી નાખે, લખ્યું છે એમને પોતાની રીતે. પણ વિવેક ચૂકી જાય હું નહીં કહું, વિવેક વધારે દાખવવું પડે પછી, સંબંધો હોય એને, એટલે કડવું ન લાગે જોવું પડે. એમ કે ત્યાં એ ધોરણ જળવાયું નથી એમનાથી. જો ત્યાં વિવેચનનું એ ધોરણ જળવાયું નથી. આ એમના પ્રત્યક્ષ સાક્ષાત વિવેચનો ઉત્તમ છે એમ કહું છું, ત્યારે પણ આ બધા મુદ્દાઓ જોવા જેવા છે. એમ કે સ્નેહરશ્મિનો કે જનતાના કવિ છે, એમ કે બરાબર છે, એ જનતાના કવિ છે. એમ કે આજે આપણે પોપ્યુલર રાઇટર એવું કહી દઈએ છીએ, તો પોપ્યુલર રાઇટર છે એમ કેમ, એવું એમને જનતાના કવિઓ શબ્દ વાપરતો. શેષની કવિતા કહે છે કે એ જ્ઞાની પુરુષની આખી કવિતા છે, એવા એને કહ્યું છે ને, જ્ઞાનવાનની આ કવિતા છે. એમ કે જરા જુદા શબ્દો છે, પણ એને કહેવું તો આ થયું. તો એના આ જે વિવેચનો છે એમાં ઉત્તમ ઘણું છે, અને બાકીનું આવ્યું છે વ્યવહારમાંથી આવ્યું છે, બરાબર છે. તો એને પણ આપણે યાદ કરવું પડે કે આ પ્રકારનું વિવેચન હું ઈચ્છું તો પણ ના લખીશ, એટલે આવું કરવું પડે. એમ પછી થોડું આમ કે ભલે ચાલો ભાઈ આ છે તો આમ કરવું. એમ કે તો આ સમગ્ર રીતે એમના ગ્રંથો જે જોયા આપણે વિવેચનના, એમાં જે એમને એ કેટલાક શબ્દોની ચર્ચા, કેટલાક વિભાવોની ચર્ચા કરી છે, એ બધામાં મને એવું લાગે છે, રિવિઝિટિંગ આ સમયે, કે આર્નોલ્ડ એમના ચિત્ત ઉપરથી ભૂંસાયો નથી. એમ કે મિલ્ટન કવિ એમના ચિત્ત ઉપરથી ભૂંસાયો નથી. એમ કે એબરક્રોમ્બીને પણ એ સંદર્ભ જ ટાંક્યો છે એમને, કોલિંગવુડને પણ ટાંકે છે. એમ કે પશ્ચિમ અને પૂર્વ બે વચ્ચે જો વિવેક દાખવવાનો આવે, એ દાખવી શક્યા નથી એમ નથી મારું કહેવું. જો એ વિવેચક જ્યારે આ પ્રકારની વેણોમાં પસાર થતો હોય, વેણોમાંથી, ત્યારે આ પણ સાચું ને આ પણ સાચું એમ કરવા જાય, તો એને કારણે તમે જુઓ વિષ્ણુપ્રસાદના સમગ્ર વિવેચનમાં ઉત્તમ વાતો કરે છે. ભાષાની ઉત્તમ વાત કરી છે, કૃતિની સંરચનાની પણ ઉત્તમ વાત કરી છે, અને છતાં એ વાત કર્યા પછી તરત જ બીજો શબ્દ અર્થનો આવે છે, બીજો શબ્દ જીવનનો આવે છે. આ એ સમયનો માહોલ હતો, એ સમયનો માહોલ હતો. એટલે એક તરફ એમને કળા દ્રષ્ટિ રાખી છે, અને બીજી તરફ જીવન દ્રષ્ટિ
એવી જે એક સ્થિર રૂપે દ્રઢ થયેલી છે એને એ ઉવીકી શકે એવો એ સમય નહોતો એમ કે એવો એ સમય નહોતો એમ. અને એને કારણે એમને વિવેચના અથવા તો એમનું વિવેચન અથવા તો એમનો અભિગમ કોઈકને અસ્પષ્ટ લાગે, કોઈકને આજે રિવિઝિટ કરતાં રિવિઝિટિંગમાં એવું પણ લાગે કે શું આ બધું બરાબર છે એમ પ્રશ્નાર્થ કરીને કોઈ પૂછે એવું છે. પણ છતાં હું એવું સ્પષ્ટપણે માનું એમની જેમ અનુભવનાના અંતે હું મુગ્ધ નહીં થઈ જાઉં. અનુભવનાના અંતે એમને કહ્યું કે ઉમાશંકરને સુંદરમ પર મીટ માંડું છું એમ કે જો એમના સત્વો નકારશે, અનુભવના અંતે એમ કે એમના સત્વો નકારશે તો મારે આખા યુગ સુધી રાહ જોવી પડશે કે એવું કંઈક કહે છે. બરાબર છે. પણ પછી એમ કહે છે કે હે ઈશ્વર, હે પરમાત્મા, કળાકૃતિ સાથે મારા હૃદયનું અનુસંધાન કરો કહે છે. કળાકૃતિ સાથે મારા હૃદયનું અનુસંધાન કરો. એટલે તમે જુઓ કે વારંવાર બે ઘોડા ઉપર સવારી કરતા દેખાય આપણને એમ કે વિવેચનની પરિભાષા નથી પણ જીવનની પરિભાષા છે આપણને. અને એ પણ મને લાગે છે કે બહુ અઘરું કામ છે. બે ઘોડા ઉપર સવારી કરીને જવું તો બધું સુનભાઈ શું થાય? તકલીફ થઈ જાય ને, એમ તકલીફ થઈ જાય. પણ એ એમને થવા દીધી નથી. એટલે આજે આ ખાસ દિવસે હું એમને તો પ્રણામ કરવા આવ્યો છું, એમના પરિવારને તો પ્રણામ કરવા આવ્યો છું, પણ ગામડાનો માણસ, તળપદનો માણસ, આટલા બધા શહેરીજનો વચ્ચે જે કંઈ હું આમ તેમ બોલું એ તમે આટલી શાંતિથી સાંભળો એ ગુણ શીખવા પણ આવો છો એમ કે આ શીખવું જોઈએ આપણે. ધીરજનો ગુણ એ મોટો ગુણ છે એમ કે. અને વિષ્ણુભાઈ ખાસ કહેતા હું એટલે આપ સૌમાં બેઠેલા આત્માને હું પ્રણામ કરું છું અને સદગતના આત્માને પણ હું પ્રણામ કરું છું. એમના પરિવારને પણ હું વિશેષ રૂપે પ્રણામ કરું છું કે તમે આવા એક સત્વના મૂળ છો, તમારું મૂળ આ છે, આવું એક સત્વશાળી મૂળ છો અને એમાંથી તમે આગળ વધ્યા છો. તો મને લાગે છે કે આવી ચર્ચાઓ એમના વિશે વારંવાર થવી જોઈએ બેન. બરાબર. અને જેટલી ચર્ચાઓ થાય ને, લોડું જેટલું ગરમ થાય એમ ટીપાય, જુદો જુદો આકાર આવે અને જુદો જુદો આકાર આવતો જ એમ ખબર પડે કે લોડાની કિંમત તો ઘણી છે એમ કે. એક લોડાનો ટુકડો હોય તો એના 5 રૂપિયા આપે, ઘોડાની નાળ હોય તો 10-15 રૂપિયા આપે, 100 હોય તો એના વધુ હોય. એમ માણસ આનો આકાર જુદી જુદી વખતે ચર્ચાતો જોવો જોઈએ. વિવેચનનો આકાર મને લાગે છે કે આજે નવા અભ્યાસીઓ ભલે આ બધું નજરઅંદાજ ન કરી શકે તો પણ જો ખરેખર વાંચે તો વિષ્ણુપ્રસાદમાંથી જે ભાષા વિશેનું એમને ભાષા જ્ઞાન પણ મોટો એક મુદ્દો છે, આખો ચર્ચવા જેવો, પણ મારા એમાં આવતું નથી. ચર્ચવા જેવો મુદ્દો છે. એમના કેટલાક શબ્દો મેં કહ્યું તેમ પણ એટલા યોગ્ય સ્થળે આવ્યા છે અને અગાઉ ન વપરાવાય એવા શબ્દો એમને વિવેચનમાં વાપર્યા છે. પણ આપણું લાંબુ વક્તવ્ય થઈ જાય એટલે એને વાત ત્યાં ટૂંકાવી છે મેં. તો આવા એક સરસ વિવેચક માટે મારી ભાષા તો ગૌરવ અનુભવે પણ હું પણ ગૌરવ અનુભવું છું. થેન્ક યુ. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. માન્ય શ્રી અશ્વિનભાઈ આણદાણી અમદાવાદના છે, અમદાવાદથી આવે છે અને વિરમગામ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપે છે. પદ્મશ્રી પુરસ્કૃત સાહિત્ય સર્જક માન્ય શ્રી પ્રવીણભાઈ દરજી લુણાવાડાથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એનો આનંદ છે. એમને વંદન, એમનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ પ્રસંગે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના દીકરી વસંતિકાબેન ભટ્ટ અને એમની દોહિત્રી પ્રીતિબેન ભટ્ટ ઉપસ્થિત છે. પરિવારને વિનંતી કે પ્રસંગ આપનો છે, આયોજન અમારું છે. પ્રસંગોજીત કંઈ પણ વાત કરવી હોય તો પૂરતી મોકળાશ છે. આપ આવી શકો એમ છો અને નિરાતે વાત કરી શકો એમ છો. સ્વાગત છે.
નમસ્તે. વિષ્ણુભાઈ એમના જીવનકાળ દરમિયાન એમના મિત્રો, વિદ્યાર્થીઓ અને મિત્રો અને વિદ્યાર્થીઓ બધા જ એમના આપ્તજનો બની રહ્યા, એમનો પુષ્કળ ભાવ અને પ્રેમ પામ્યા છે. એટલે આ એનું જ એક એક્સટેન્શન આજે જોવા મળ્યું, એટલે એના માટે ખૂબ ખૂબ આભાર સાહિત્ય એકેડમી અને ઓમ કોમ્યુનિકેશનનો, પ્રવીણભાઈનો, આપનો, અશ્વિનભાઈ. થેન્ક યુ. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તો એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. આભાર.